પાકિસ્તાન આખું ચંદ્રવંશીય થયું અને ભારત આખું સૂર્યવંશીય થયું। જેટલા પણ ભારતમાં શંકરના લિંગો છે એ બધી શરૂઆત તો આ સ્તૂપ બન્યા પછી થઈ છે। આખો પ્રદેશ બદલાઈ ગયો અને મક્કા અને મદીનાના મોટા મંદિરો થયા। આ શિલાને તક્ષશિલાથી ઉપાડી લેવામાં આવી, ફૂલના ગજરા નીચે દાબી દેવામાં આવી અને ઉચકીને સ્વાગત સાથે મક્કા અને મદીનાની અંદરમાં શિલા લઈ જવામાં આવી। વગર સીવેલા કપડાના ચાદરો ઓઢીને જવું પડે છે। તક્ષશિલામાં રહેલી આ શિલા હાલ મોજૂદ છે, અભી હાલ એટ પ્રેઝન્ટ મોજૂદ છે। મિયા મૂર્તિને માનતા નથી, મંદિરને માનતા નથી, પરંતુ આ શિલાને 100% માને છે। આઈ લવ યુ। વાણિયાભાઈએ પોતાનું ઘર જ સાચવ્યું, બીજું કઈ સાચવ્યું જ નહીં। એટલે ઘણા મંદિરો ગયા, ઘણા મૂર્તિઓ ગઈ ને ઘણી આવી શિલાઓ ગઈ। તક્ષશિલા બાહુબલીની કેપિટલ હતી। અયોધ્યા અને વિનીતા તે ભરતની કેપિટલ હતી। ભગવાન ઋષભદેવે 100 દીકરાને 100 રાજ્ય આપેલા। ભરતને આપ્યું તે ભારત અને બાહુબલીને આપ્યું તે પાકિસ્તાન। તક્ષશિલા એની કેપિટલ। કેટલોક તાળો મેળવી આપું છું તમને। પાકિસ્તાન આખું ચંદ્રવંશીય થયું અને ભારત આખું સૂર્યવંશીય થયું। ભારતીય જનો એમ કહે છે કે જબ सूरज दिखेगा तब हम खाना खाएंगे, रात को नहीं खाएंगे। पाकिस्तान एम कहे छे कि जब चांद दिखेगा तो रोजा खोलेगा, नहीं तो रोजा नहीं खोलेगा। मोटी चांद कमिटी बनी है आखा वर्ल्ड नी। एक मोटू संकलन है ते लोगों वर्ल्ड में क्यांय पण चांद देखाय तो आखा वर्ल्ड में समाचार प्रसारित थई जाय, चांद दिख गया, चांद दिख गया, चांद दिख गया। चांद न देखाय तो रोजा खुली न शके। आ रिवाज बाहुबली चंद्रवंशीय थया અને ત્યાંની પ્રજા બધી ચંદ્રને માનવા વાળી થઈ। ભરત સૂર્યવંશી થયા। આ દેશની પ્રજા સૂર્યને માનવા વાળી થઈ। સવારમાં કળશોમાં પાણી ભરી અને સૂર્યને જલાંજલિ આપી। પેલા લોકો ચંદ્રને સલામ ભરે છે। આવી જે તક્ષશિલા ચંદ્રવંશીય થઈ, ભગવાન ઋષભદેવ વિચરતા થતા એકવાર તક્ષશિલામાં પધાર્યા। સાંજ પડે બાહુબલીને સમાચાર મળ્યા, દાડો આથમતા કે ભગવાન આવ્યા છે। બાહુબલીએ જોયું કે ભગવાન આવ્યા છે, પિતાજી આવ્યા છે, દાદાજી આવ્યા છે। મોટા વરઘોડા સાથે દર્શન કરવા જાઓ। બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ, પણ પ્રધાન અને મંત્રીઓનું કહેવું થયું કે મહારાજ અત્યારે ઢળતો દિવસ છે, રાત કાઢી નાખો, કાલ સવારે ઉગમતા પોરે આખા નગરને લઈને મહિમાપૂર્વક દર્શન કરવા જઈશું। બાહુબલીને ઉચિત લાગ્યું, એણે કહ્યું કે ચલો અભી રૂક જાઓ, કલ निकलेंगे। સવારે બહુ મોટું સામયું કર્યું, આખું નગર ભેગું થયું। શબ વંદના કરવા માટે તક્ષશિલાના ઉદ્યાનમાં બધા ચાલી નીકળ્યા। પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભગવાન તો આજે સવારે જ વિહાર કરી રહ્યા છે, ભગવાન તો નીકળી રહ્યા છે। કેટલો આઘાત લાગ્યો હશે। હાથમાં આવેલો કોળિયો વન પાલક ને ઉદ્યાન પાલક ને પૂછ્યું કે ભગવાન ગયા, મને સમાચાર ન આપ્યા। અરે બાપુ, મને જ ખબર નહીં કે ભગવાન ક્યારે નીકળી જશે। એ તો ધ્યાનમાં ઉભા હતા, ક્યારે કાયો સર્ક પાડ્યો ને ક્યારે ગયા મને કઈ ખબર નહીં। ક્યાં ઉભા હતા, કઈ જગ્યા ઉપર ઉભા હતા? ઉદ્યાન પાલકે જગા બતાડી જ્યાં ભગવાનના પદ ચિહ્નો પડ્યા હતા। 2 પગલા પડ્યા હતા માટીની અંદરમાં। એને બાહુબલીએ 3 પ્રદક્ષિણા કરી, વંદના કરી। આ પવિત્ર જગા છે, આને કોઈએ ક્રોસ નહીં કરવાની, આને સુરક્ષિત કરી દો। તાત્કાલિક એક શિલા મંગાવવામાં આવી, એને ગોળ રાઉન્ડમાં ગળી નાખવામાં આવી અને એક સ્તૂપની સ્થાપના ત્યાં કરવામાં આવી। બેલવેલો ભારતમાં આ સ્તૂપ બન્યો। જેટલા પણ ભારતમાં શંકરના લિંગો છે એ બધી શરૂઆત તો આ સ્તૂપ બન્યા પછી થઈ છે અને લિંગો નથી, પણ એ ભગવાન ઋષભદેવનું સ્મરણ છે। કાલાંતરે તક્ષશિલામાં રહેલો એ પથ્થર બહુ પૂજનીય ભાવે પૂજાવા लाग्यो। ભૂગોળ બદલાય છે, ઇતિહાસ બદલાય છે, સમય બદલાય છે। આખો પ્રદેશ એમ ક્લાસમાં કન્વર્ટ થઈ ગયો, પૂજા કે નહીં? આખો પ્રદેશ બદલાઈ ગયો અને મક્કા અને મદીનાના મોટા મંદિરો થયા। પરંતુ લોકોની આસ્થા, બધા તમામ ઇસ્લામોની આસ્થા આ પથ્થર સાથે જોડાયેલી હતી, ઋષભદેવના સ્તૂપ સાથે। એને કોઈ છોડી શકે તેમ ન હતું। મક્કાના મંદિરો બન્યા પછી પણ પ્રતિમામાં ન માનતા હોવા છતાં, પગલામાં ન માનતા હોવા છતાં, સ્થાપનામાં ન માનતા હોવા છતાં પણ આ શિલાને તક્ષશિલાથી ઉપાડી લેવામાં આવી, ફૂલના ગજરા નીચે દાબી દેવામાં આવી અને ઉચકીને સ્વાગત સાથે મક્કા અને મદીનાની અંદરમાં શિલા લઈ જવામાં આવી। આજની તારીખની અંદરમાં પણ મક્કા શરીફની અંદરમાં ભગવાન ઋષભદેવના સ્મરણ તરીકે મુકાયેલી શિલા આજે પણ મક્કાની મસ્જિદની અંદરમાં મौजूद છે। બોલો આદિશ્વર ભગવાન की जय। આદિશ્વર ભગવાન ક્યાં નથી તે સવાલ છે।
વેદ પુરાણોમાં પંકાયું દાદા નામ તમાર. કારણ કે શિલા આપણી લઈ ગયા છે તો વિધિ ને વિધાનો તો આપણા પાળવા જ પડે. આજે ત્યાં પણ જેટલા પણ હજ કરવા જાય હજ યાત્રીઓ એને સિવેલા કપડા પહેરી શકાતા નથી. એને આવા સાધુની જેમ વગર સિવેલા કપડાના ચાદરો ઓઢીને જવું પડે છે અને ચાદરનો છેડો પણ ઓટેલો ચાલે નહીં. સીધા જ કપડા પહેરીને હજ કરવા જવાનું. ગાજે ગાજે મહાવીરનું શાસન ગાજે. મારે તમને તે કહેવું હતું કે તક્ષશિલામાં રહેલી આ શિલા હાલ મોજૂદ છે. અભી હાલ એટ પ્રેઝન્ટ મોજૂદ છે મક્કાની મસ્જિદની અંદરમાં. અને એનું એડ્રેસ આપું. મક્કા શરીફને ત્યાં કબરને પ્રદક્ષિણા કરવામાં આવે છે. એ પ્રદક્ષિણા પણ આપણી રીતે જ કરવામાં આવે છે. ડાબેથી દાખલ થઈને જમણે બહાર આવવાનું. જેવા તમે પ્રદક્ષિણામાં દાખલ થાવ આ સાઈડનો આખો રાઉન્ડ પૂરો થઈ જાય, બીજા રાઉન્ડની અંદરમાં ઘૂસો, પછી ત્યાંથી ક્રોસ મારો ત્યારે 90 અંશનો જે કોણ બને એ ખૂણા ઉપર દિવાલની અંદરમાં આ શિલાને ફિટ કરવામાં આવેલી છે. કારણ કે તે દિશામાંથી સીધી તક્ષશિલા નગરી સામે પડે છે. આ ક્રોસની અંદરમાં એ શિલા ત્યાં એટલા માટે મૂકવામાં આવેલી છે કે આ તક્ષશિલાથી લાવવામાં આવેલી છે. મિયા મૂર્તિને માનતા નથી, મંદિરને માનતા નથી, પરંતુ આ શિલાને 100% માને છે. લાખો રૂપિયાનું ભાડું ખર્ચીને અરાફતના એ રણોની અંદરમાં કડકડતી ટાળોની અંદરમાં હજ કરવા ગયેલો હાજી જ્યાં સુધી પણ આ શિલા પાસે જઈ અને એક ચૂમી ભરતો નથી ત્યાં સુધી એના મનમાં એમ રાખે છે કે હજુ સુધી મારી ઈબાદત ખુદા સુધી પહોંચી નથી. I love you. એક ચૂમી ભરે અને એ ખૂણા ઉપર જઈને ઉભો રહેશે. શિલાને 2 હાથ મૂકશે, 2 હોઠને ચોંટાડી દેશે. 5 મિનિટ સુધી શિલાને ચૂમ્યા કરે. એટલા પવિત્ર ભાવથી એ ચૂમે છે. એને એટલી બધી એ પવિત્રતમ માને છે કે જેની કોઈ કહેતા કોઈ સીમા નથી. ચીજ આપણી છે, આપણી પાસે નથી. આપણે ઘણું ગુમાવતા રહ્યા છીએ. વાણિયાભાઈએ પોતાનું ઘર જ સાચવ્યું, બીજું કઈ સાચવ્યું જ નહીં. એટલે ઘણા મંદિરો ગયા, ઘણા મૂર્તિઓ ગઈ ને ઘણી આવી શિલાઓ ગઈ. પરંતુ ઇતિહાસનું અવલોકન જ્યારે કરીએ છીએ ત્યારે આ સામગ્રીઓ કોની હતી ને ક્યાંથી ગઈ હતી એના તાળા આજે પણ મેળવી લેવાય છે.